તો સાહેબ આજ રોટલાની મોજ આપણે લેવાની છે. જો તમારે વર્ચ્યુઅલી લેવી હોય તો જોડાયેલ રહેજો વિડીયોમાં. ભલે પૈસા લ્યો છો, કેમ કે પૈસા વગર તો આપણું જીવન ચાલે નહીં. જીવનમાં નાના નાના છોકરા હોય એટલે જરૂરી છે એ વસ્તુ. ભણાવવા ગણાવવાની. એકવાર જીવનમાં એકવાર પરિક્રમા જરૂર કરવી જોઈએ. એકવાર કરો એટલે મરો ત્યાં લગીને તમે પરિક્રમા કરો. વાહ. ને આ ચેનલને જેટલા જોવે એને લાઈક કરવી અને ફોલો કરવી. સાહેબ પરિક્રમામાં ગામે ગામથી લોકો આવ્યા છે અને એટલી ખબર પડી છે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટથી લોકો આપણને જોઈ રહ્યા છે. એવામાં એક દાદા મળ્યા છે આપણને, મોટાભાઈ મળ્યા છે. મોટાભાઈ મળ્યા છે આપણને. ક્યાંથી આવો છો અને કેવી રીતે અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો? રાજકોટથી આવું છું અને બહુ મજા આવી છે. પહેલી વાર આવ્યા કે આની પહેલાં આવેલા છો? આની પહેલાં આવી ગયેલો છું. પર્યાવરણ વાત પહેલાં સારું છે. બોટલ કે પ્લાસ્ટિક લઈ જવાની શરૂઆત મનાય છે ને તે બહુ સ્વચ્છતા સારી છે. જોરદાર. તો ફ્રેન્ડ્સ અત્યારે આગળ વધી રહ્યા છીએ આપણે અને એવામાં જગ્યા પર ગરમા ગરમ બધી વસ્તુ મળે સાહેબ. વાહ, જોરદાર. મંચુરિયન ગરમ મિલેગા, મંચુરિયન ગરમ મિલેગા, ગરમા ગરમ. સાહેબ પરિક્રમામાં જંગલની વચ્ચે મંચુરિયન લાવ્યા છે ભાઈ. ગરમ વડાપાવ, ગરમા ગરમ વડાપાવ. શું વાત છે? વડાપાવ રાખ્યા છે, ભજીયા રાખ્યા છે, પકોડા છે અને મંચુરિયન બી રાખ્યા છે. એવું જબરું. ક્યાં ગામ? પાવભાજી બી એ ભાઈ. પાવભાજી બી રાખી છે. જબરું. શું પ્રાઇસ છે મંચુરિયનની? મંચુરિયન 50 ની ડીશ આવશે. વાહ, જોરદાર. સાહેબ આવું કંઈક છે પરિક્રમા. તમને એવું ફીલ નહીં થવા દે કે તમે એકલા છો. આ જગ્યા પર તમામ વસ્તુ મળતી હોય છે. આ મંચુરિયન મેં વિચાર્યું નહોતું કે મળશે, પણ મળ્યું છે. તો આ છે ભાઈ ગિરનારીની પરિક્રમા ને આ છે મોજ. જય ગિરનારી ભાઈઓ. જય ગિરનારી. પ્લસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માળવેલા અને માળવેલામાં ઘણી બધી જગ્યાએ તમને અલગ અલગ નક્ષત્રો જોવા મળે, પણ એવામાં આપણે એક એવી જગ્યા ઉપર આવ્યા છીએ કે જે જગ્યા ઉપર તમારે પૈસા દઈને જમવાનું છે, પણ શુદ્ધ કાઠિયાવાડી જમવાનું હોય છે. આ જગ્યા પર કઈ કઈ વસ્તુ છે તો શિવ હોટલ કાઠિયાવાડ નામ લખેલું છે. રોટલી, રોટલો, દાળ ભાત, સેવ ટમેટાનું શાક, રીંગણા બટેકાનું શાક, આ ફિક્સ મેનુ છે. આ જગ્યા પર તમામ વસ્તુ લાઈવ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો આ જગ્યા પર 2 પ્રકારના શાક. આ છે સેવ ટમેટાનું શાક, આ છે રીંગણા બટેકાનું શાક, દાળ છે અને ભાત છે. સાથે સાથે ફ્રાઈમ્સમાં આપણી પાસે ભૂંગળા છે, આ પ્રકારનું ફ્રાઈમ્સ છે, સંભારો છે અને મરચાં છે. આ આખી પ્લેટ છે એ માત્ર ને માત્ર 100 રૂપિયાની છે. બરાબર, 100 રૂપિયામાં મળે છે. સામેની બાજુએ બહેનો જે છે એ સરસ મજાની રોટલીઓ બનાવી છે. આ જગ્યા પર તમે જુઓ ગરમા ગરમ રોટલી નીકળે છે. કચવાડા બાજરાની બને. અને રોટલા કઈ જગ્યાએ બને છે? પાછળ બને. આની પાછળ જતો રહું ત્યાં. આ જઈ આવો. ઓકે, તો જે જગ્યા પર રોટલાઓ બને છે એ આપણે ચેક કરશું કે કઈ રીતે તમામ વસ્તુ છે અને પછી આપણે હાઈ ક્લાસ મજાનું જમી લેવાનું છે. ત્યારે જય ગિરનારી. જય ગિરનારી. बात करता हूँ मैं. रुको बात करता हूँ मैं. ઓકે, ઠામ વાસણ આ જગ્યા પર ધોવામાં આવે છે અને રોટલા બને. ખૂબ સરસ મજાના રોટલાઓ બને છે. જુઓ, વાહ, જોરદાર. જય ગિરનારી બહેનો. આ જગ્યા પર જો ચૂલા ઉપર જ સરસ મજાના રોટલાઓ બનાવવામાં આવે છે અને ટીપીને બનાવવામાં આવે છે, થાબડીને બનાવવામાં આવતા નથી. પેલી મોટી વાત એ. વાહ, જોરદાર. તો સાહેબ આજ રોટલાની મોજ આપણે લેવાની છે. જો તમારે વર્ચ્યુઅલી લેવી હોય તો જોડાયેલ રહેજો વિડીયોમાં. સરસ મજાના રોટલા, રોટલી, દાળ ભાત, શાક, સંભારો, તમામ વસ્તુ ફૂલ થાળી 100 રૂપિયામાં આ જગ્યા ઉપર મળે છે. 15-17 જણાનો મારો ટાપ. આજે લોજ અમે 35 વર્ષથી હકવી છીએ. પછી આજે રોટલી, શાક, દાળ ભાત, સંભારા, મરચાં પબ્લિકને ખવડાવી પીવડાવી છીએ. પણ અમે એક થોડુંક પૈસાનું ચાર્જ લઈએ છીએ. ખોટી વસ્તુ નહીં કરવા, પણ એમાં કંઈ ખોટું નથી. બધું ચાર્જ કરી છીએ અને અમે સામાન માથા ઉપર ઉપાડીને આવી છીએ. બધો સામાન હારી છીએ માથા ઉપર ઉપાડીને. 15-17 જણાનો ટાપ છે અને આજે 35 વર્ષથી લોજ હકવી છીએ ગિરનારમાં. બોર દેવીની બાજુમાં માલવેલામાં
રવજીભાઈ આપણી સાથે જોડાયા છે, ખૂબ સરસ મજાની વાતચીત કરી. આ જગ્યા પર એમનું નાનું એવું જે બિઝનેસ ચાલે છે અને સરસ રીતે આ જગ્યા પર બધાને બહુ જોરદાર જમણવાર જમાડતા હોય છે. ઓમ જોવા જાય તો 100 રૂપિયાની થાળી એટલે કંઈ એટલું બધું મોંઘું ના કહેવાય. એનું કારણ એ છે કે આ જગ્યા ઉપર આટલું ચોખ્ખું મળવું ખૂબ જ મુશ્કેલ છે. ચૂલા ઉપર બધી બહેનો મહેનત કરી રહ્યા છે અને ખડે પગે આખો દિવસ હોય છે. આ જગ્યા પર વસ્તુ લઈ આવી સૌથી કઠિન છે. તો આ જગ્યા ઉપર જે કંઈ બી વસ્તુ મળે છે એ ખરેખર વંદનને પાત્ર છે. થેન્ક યુ વેરી મચ. તમે આવી સરસ કામ કરો છો. ભલે પૈસા લ્યો છો, કેમ કે પૈસા વગર તો આપણું જીવન ચાલે નહીં. જીવનમાં નાના નાના છોકરા હોય એટલે જરૂરી છે એ વસ્તુ ભણાવવા ગણાવવાની બધાને છોકરીઓ. એટલે તમે બહુ સારું કામ કરો છો. અને હું છે ને અહીંયા એમને ઉઠતો નથી આવ્યો. આગળની બાજુએ પણ તમે જે અહીંયા જમાડો છો ને એની વાતો થાય છે કે ભાઈ ત્યાં રોટલા બહુ સરસ મળે છે. એટલે હું ત્યાં બેઠો તો ત્યાંથી અહીંયા આવી હાલો આપણે અહીંયા જઈને જમી. આભાર તમારો, થેન્ક યુ. ચોખ્ખાઈનું કામ બેનને સોંપવામાં આવ્યું છે. જ્યાં ચોખ્ખાઈ ત્યાં જ પ્રભુતા હોય છે. તો બેન સરસ કામ કરી રહ્યા છે અને ત્યાંથી હવે આપણે અંદર રસોડા વિભાગમાંથી હવે આપણે જે જગ્યા ઉપર જમણવાર ચાલે છે ત્યાં જઈએ. જય ગિરનારી. ઘણા બધા લોકો જય ગિરનારી. કેમ છો? કેવું છે જમવાનું? સારું છે ને? વડોદરાથી આવ્યા છીએ એટલે નાસ્તો કરો. મેં મગાવ્યું છે. આ ફેંકતા નહીં પણ. ના આ તો ઝીપલોક કોથળી યુઝ થાય છે. ઓકે જય ગિરનારી. જય ગિરનારી. ઓકે, તો આ જગ્યા ઉપર આપણે બધા લોકો જમી રહ્યા છે. આ બધું મારો બકાલાનો ટાપ છે. આ બધું એવું છે. શાકભાજી. જુનાગઢ. સરસ સરસ સારું સારું. આ મારો શાકભાજીનો ટાપ છે. આ બધું બાસકા, આ ચાવલ, આ ઘઉંના બાસકા. ગિરનારી. જય ગિરનારી. ક્યાં ગામથી આવો છો? ભાવનગર. શું વાત છે? વડવા. ભાવનગરમાં ભાવમાં કંઈ ઘટે જ નહીં. એમાં અરે એકવાર અમારી મહેમાન ગતિ કરો. અમારા કૃષ્ણકુમારસિંહજીએ પેલું રજવાડું હોપી દીધું છે. એકવાર આવો તમ તારે. ભાવનગર તો ભાવનગર છે ભાઈ. ભાવનગર હંમેશા ભાવનું ભૂખ્યું છે. હા, અને આપણા મિત્ર જે મળ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો આપણે અને એમને જવાબ આપ્યો તો એમને ખરેખર ફાયદો થયો છે. દીપેશભાઈ. તો અહીંયાનો અનુભવ કેવો રહ્યો? જોરદાર. આ ત્રીજી વખત હું આવ્યો. એવું છે. જોરદાર. ચલો બોલે જય ગિરનારી. જય ગિરનારી. એકવાર જીવનમાં એકવાર પરિક્રમા જરૂર કરવી જોઈએ. એકવાર કરો એટલે મરો ત્યાં લગીને તમે પરિક્રમા કરો. વાહ. ને આ ચેનલને જેટલા જોવે એને લાઈક કરવી અને ફોલો કરવી. જય ગિરનારી. કેમ છો? કેવું છે જમવાનું? જમવાનું સારું છે. સરસ છે. અમે જામનગરથી આવીએ. ઓહો, શું વાત છે. પ્રોપર જામનગર કે આજુબાજુ? જામનગર. ચાલ. આ હોટલનો ટાપ છે. અચ્છા, જોરદાર. ભલે જય ગિરનારી ભાઈ. હાલો, હવે ભૂખ લાગી છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે રીતે જોયું એ રીતે રીંગણા બટેકાનું શાક છે, દાળ ભાત છે, સેવ ટમેટાનું સબ્જી, સંભારો, મરચાં, ભૂંગળા અને રોટલી. આટલી વસ્તુ છે. 100 રૂપિયાની થાળી છે. જોઈએ હવે ટેસ્ટ કરીએ આપણે. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર જમી લીધું છે. ખૂબ સરસ મજાની જમવાની મજા આવી ગઈ છે ને જમાવટ થઈ ગઈ છે ભાઈ. હવે તો એમ થાય કે ફટાફટ માળવેલું આમ જાય ને સીધું બોરદેવી આવી જાય. આ છે આખો હોટલનો સ્ટાફ. જય ગિરનારી. પાકું. ચાલો, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી બેન. જય ગિરનારી. હાલો, રેડી. મિલિનભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જો સાહેબ, ગરમા ગરમ ભજીયા ઉતરી ગોટા ને એમાં કાંઈ ઘટે જ નહીં. વાહ, જોરદાર. હા, છે પરિક્રમાની મોજ ભાઈ. જમાવટ છે. શું ભાવ રેખા ભજીયાના? 40ના છોકરા. હા, જોરદાર. જે માગો એ મળે સાહેબ, એમાં કાંઈ ઘટે એમ જ નથી. છેલ્લે ઓલું ચાઇનીઝ આપણને મળી ગયું તો પછી હવે ભજીયા તો આપણે એમ કે ને કે જમણવારની એમ કે ને કે શાન છે. એ તો મળવાના જ છે. સૂકો નાસ્તો એટલો બધો મળતો હોય છે આ જગ્યા પર. વેલકમ ટુ માળવેલા. આપણે બહુ કાંઈ ચાલવાના.
ઓ સાહેબ આ જગ્યાએ નકરી ફૂલ સાડીઓ મળે છે. જમવાડ મારું છે ભાઈ માળવેલામાં એમ કહે ને કે મોજ કંઈક અલગ લેવલની છે. હવે શા માટે માળવેલા કહેવામાં આવે છે ઘણીવાર મેં તમને લોકોને શેર કર્યું છે. ફરી વાર આજે આવ્યા છીએ તો કહી દઈએ કે માળવેલા નામ શા માટે પડ્યું છે. જો આ તમે જે ઝાડવાઓ જોઈ રહ્યા છો બરાબર, એના જે વેલા જે છે એ છેક ઉપર સુધી છે. જુઓ એટલા બધા ઊંચા છે કે એ જે કંઈ બી વૃક્ષો છે ને એનું પર્ટિક્યુલર થડ ગોતવું હોય તો તમે ના ગોતી શકો. એટલે આ જે કંઈ બી જગ્યા છે ને એ જગ્યા બધી વેલાઓ ઉપર છે. તમે જોશો ને તો આ જગ્યા પર થડ નથી, આ બધા વેલા છે બરાબર. એટલા માટે આ જગ્યાનું નામ માળવેલા રાખવામાં આવ્યું છે. અંદરની બાજુએ તમે જ્યાં જ્યાં નજર કરશો ને એ તમામ જગ્યાએ માત્ર ને માત્ર વેલા જોવા મળતા હોય છે. તો આ એક ખાસ માધ્યમ છે. હજી અહીંથી આપણે જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ ઘણી બધી વસ્તુ નવી જોવા મળશે. આ જે વૃક્ષો અત્યારે દૂર છે એ મેઇન રોડ ઉપર આવી જશે ને આપણે એની વચ્ચેથી પસાર થવાનું છે. તો આ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ. આગળ કાળકા માતાજીનું મંદિર છે તો એના દર્શન કરીએ સાથે મળીને અને આગળ વધીએ આપણે. જય ગિરનારી, હર હર મહાદેવ. આખી માર્કેટ આ જગ્યા ઉપર બની ગઈ છે અને માર્કેટમાં સાહેબ જે માગો એ મળે એના જેવું છે. જો આ જગ્યા પર પાઉંભાજીનું કાઉન્ટર આવી ગયું છે તો તમને એમ થાય કે આજે આપણે પાઉંભાજીની મોજ કરી તો પાઉંભાજી. તમારે એમ થાય કે ભાઈ તમારે આ જગ્યા પર કાંઈ વસ્તુ બનાવી છે તો આ જગ્યા પર આખી છે ને એક શાક માર્કેટ પણ છે. ત્યાં શાકભાજી, રીંગણા, મરચાં, બટેકા, ટમેટા જોવો તો ખરી બધું મળે. આખે આખું માર્કેટ એક ગામડાનું સર્જન આ જગ્યા પર થયું છે માળવેલામાં. અને આ જગ્યા પર હોટેલ્સ, ઢાબાઓ જે પાછા મળ્યા. જય ગિરનારી. પેલા ભાઈને કેમ છે હવે? સારું થઈ ગયું ને? રેડી યાર. તો માળવેલામાં આપણું હાર્દિક સ્વાગત છે. ફાઇનલી માળવેલા પહોંચી ગયા છીએ. અહીંથી દર્શન કરીને આપણે રોકાવાનું નથી, અહીંથી સીધું નીકળી જવાનું છે બોરદેવી તરફ, કેમ કે આપણી પાસે સમય ઓછો, કામ વધારે છે. ચાલો આગળ વધીએ માળવેલા તરફ. આ જગ્યા પર કાળકા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર છે જેના આપણે દર્શન કરીશું.